લે યાર બહુ કંટાળો આવે છે. નાના હતા ત્યારે હોલી ધૂળેટી રમતા હતા. હવે તો ગલીમાં કબૂતરોય નહીં ફરકતું. ચમનું ફરકે લે, તારા જેવા કૂતરો લાર પાડે તો કબૂતરું ના ફરકે. તું જીવના બાર મારો કદાચ યાર, તને તો મારી હાય લાગશે. તને જોઈને એવું લાગે છે કે તારો જીવ નહીં તારી ગોળ બળે છે અને તારા જેવા નાગાની હાય ના લાગે હા કે. અને ઇન્સ્ટાગ્રામ પર લોકોની રીલ્સ અને પોસ્ટ જોઈને લાર ના પાડી સાડા તારું મોડું ગંધાય ચાનો આગળ ઊભો રહેતી ગંધાતી ગાડી. કોઈને લાર પાડવાની જરૂર નહીં. તમારો ભાઈ આપણા ત્રણેયનું રિસોર્ટમાં બુકિંગ કરાવીને આવી ગયો છે, તો કોઈને લાર પાડવાની જરૂર નહીં. હવે ભાઈઓ જશે હોલી ધૂળેટી રમવા. હા ફાટેલી નોટ તાજોડ આટલો બધા પૈસા ચમ ના આવ્યા કે તેમાં આમાં બેવનું બુકિંગ કરાવી દીધું તારા હંગાત કે ચમ આવ્યા પૈસા. તમારે બધાને કોઈએ કઈ બી જગ્યાએ જવાનું નહીં. બોર્ડ એક્ઝામ આવે છે એટલે ભણવા બેહો, નીકળ તો તમારે બધાનું આવી બને. હવે એને ભણવા બેસાડો, એને કશું બી આવડતું છે જ નહીં. હું આલી મીટિંગમાં ગયેલી ને તો એનો સાહેબ એવો કહેતો હતો કે ભૌતિક ગુપ્ત જ્ઞાન, કેમેસ્ટ્રી, બાયોલો છે, મારા સબ્જેક્ટમાં એને કશું નહીં આવડતું. અને પેલો ઓરેગાનો મિસ્ત્રીમાં તો એનો 0 માર્ક્સ આવ્યો છે. તો એને ભણવા બેસાડો. હાવ ઢીલો માણસ છે. ઓલી બાલ મંદિર ફેલ, એને ઓર્ગેનિક કેમેસ્ટ્રી, બાયોલોજી અને ભૌતિક વિજ્ઞાન કહેવાય. શું ઊંધું ઊંધું બોલ કરાવું. એ બધું છોડો, બાયોલો છે જ બોલું ને. બાયોલોજી જી લખીને પાછળ હું શું લેવા એને રિસ્પેક્ટ આલો. બાયલો છે તો એને બાયલો જ કહેવાનું ને. તમને એટલી ખબર નહીં પડતી. મમ્મી પપ્પા પ્લીઝ જવા દો ને, આ હું ભણી લઈશ. મને ખાલી ધૂળેટી રમવા જવા દો. મારા બધા જ ફ્રેન્ડ્સ તો આવી રહ્યા છે, આ બંનેના ફ્રેન્ડ્સ બી આવી રહ્યા છે, તો પ્લીઝ મને જવા દો. હું પછી પ્રિપરેશન કરી લઈશ. સીધા મગજ ખરાબ ના કરશો, નિકન તો વગર કલરે હોલી ધૂળેટી રમાડ દઈશ આવડે. ટોમેટોય શરમાઈ જશે તમારા લાલ કલર જોઈ. અને હખણા બે જો તો ખબર પડી ને કે તમારામાં અહીં કોઈ પણ બહાર ગયું હોય તો મોઢામાં ગુલાલ ભરી દઈશ. સવારમાં ઇન્દ્રધનુષ હકશો. સાચું કહું. યાર કેવો લબાડ જેવો બાપો લઈને આવ્યો છો તું. અરે બાપો બગડેલી ચાર્જરની પિન જેવો છે. જ્યારે હોય ત્યારે કંઈક ના કંઈક અખતરા હોય જેના. બદલી કર, સાચું કહું હું બદલી કર. અગર એનો બાપો બગડેલી ચાર્જરની પિન જેવો છે તો એડપ્ટર કોણ છે? એનો દાદો. મારો હારો ભમ દઈને પાડીને પછી કે હરિયમનું વાતાવરણની માં ફાડીને કે હરિયમ હારું કરજો કે. ભગવાનની શરમ આવી ગઈ હશે, એને ગાડુથી કરીને પાડે ને ભૂખ દઈ. હાવ નક્કોમું હે, આખું ખોંદાન જ નક્કોમું હોય. આ ખબર નહીં ગોકર ગાય જેવો કમનો પાક્યો. ભાઈઓ બધું પતી ગયું, બધું બરબાદ થઈ ગયું. હવે તમે બધા પાછું લાર પાડવાનું ચાલુ કરો. હવે તમારા બાપુ નહીં જ જવા દે મને. તો કન્ટિન્યુ. શું નહીં જવાય ભાઈ? હા શું નહીં જવાય? પૈસા ભર્યા છે આપણે, જવાનું તો ખરી. તો બાપો જે કે આપણે નહીં લબાડે, એને ભર્યા છે. એ જશે એને જવું હોય, એના પૈસા બગડે, આપણા થોડી. એકચ્યુઅલી લાલ્યા પૈસા તારા બગડ્યા છે. મારા કામના બગડ્યા ભાઈ, મેં તો 1 રૂપિયો નહીં આલ્યો. યાદ કરજો પેલી રિસોર્ટ વાળી વાત ચાલતી હતી ત્યારે જીગો શું બોલ્યો હતો. પાછલા 3 મહિનાથી જે હું ઈશિકા જોડે વાત કરું છું ને, એ ઈશિકા દરઅસલ છોકરીને આ નબીરો છે આપણો, પપુડ્યો. તો સોરી, ઈશિકા બનીને જેને પૈસા માગ્યા હતા ને તારી જોડે, એ પૈસાની જ અમે રિસોર્ટમાં ટિકિટ બુક કરાઈ છે. તો લોસ તારો જ છે, એ બી 2 જગ્યાએ. तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गया.